નમસ્કાર દર્શક મિત્રો, વાત કરવી છે આજે મીઠાની. માણસમાં મીઠું ના હોય તો એ માણસની પણ કોઈ કિંમત નથી હોતી, અને જમવામાં મીઠું ના હોય તો એ જમવાની પણ સ્વાદની રંગત નથી જામતી. મીઠું 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 અને મીઠું કઈ રીતે આવે છે વિશેની આજની વાત ખરેખર તમારા માટે રસપ્રદ બની રહેવાની છે. દર્શક મિત્રો, ભારત મીઠાના ઉત્પાદનમાં વિશ્વમાં ત્રીજા ક્રમે છે. પહેલા ક્રમે ચીન, ત્યારબાદ અમેરિકા અને ત્રીજા ક્રમે ભારત. ભારતના કુલ ઉત્પાદનના 76% મીઠું ગુજરાત પકવે છે. ગુજરાતમાં મીઠાનો ઇતિહાસ ખૂબ જૂનો છે. 3જી સદીમાં રાજ્ય કરતા રાજાના દરબારમાં લવણ અધ્યક્ષનો હોદ્દો હતો. સૌરાષ્ટ્રના ગેજેટિયરમાં 10મી સદીમાં કોળી કોમ રણમાં મીઠું પકવતી હોવાનો ઉલ્લેખ છે. મીઠું પકવવાની કળા અગરિયા તરીકે કહેવાતા અને સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ તેમજ પાટણ જિલ્લામાં વસતા ચુવાળિયા, કોળી, સંધી, મિયાણા અને આહિર સમાજના લોકો પાસે છે. સૌથી વધુ અગરિયા સુરેન્દ્રનગર જિલ્લામાં વસે છે. બ્રિટિશ સમયમાં સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડાને મીઠાના મુખ્ય કેન્દ્ર તરીકે વિકસાવાયું હતું. જે તે વખતે અંગ્રેજો દ્વારા નાના રણમાં રેલવે લાઇન, પીવાનું પાણી અને શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી હતી. દેશમાં ત્રીજા ભાગનો દરિયાકાંઠો ધરાવતા ગુજરાતમાં 2 પ્રકારનું મીઠું પાકે છે. દરિયાકાંઠે પાકતું મીઠું કરકચ્છ મીઠા તરીકે ઓળખાય છે. રણમાં મોટા ભાગે ગાગડાવાળું મીઠું પાકે છે. આ મીઠાને વડાગરું અથવા પોડા મીઠું કહેવાય છે. કચ્છના નાના રણમાં જમીનમાંથી 80 થી 120 ફૂટ સુધીની ઊંડાઈના પાણી ખેંચી ખારા પાણીને પાટામાં ફેરવી બાષ્પીભવનથી મીઠું પકવવામાં આવે છે. દરિયા કિનારે પરંપરાગત રીતે ભરતી વખતનું પાણી ક્યારામાં ભરી અલગ અલગ પાટામાં ફેરવી બાષ્પીભવનથી મીઠું પકવવામાં આવે છે. મીઠું પકવ્યા પછી પાછળ પડી રહેતા પાણીને બીટર્ન કહે છે, જેમાંથી બ્રોમિન, આયોડિન વગેરે મરાઇન કેમિકલ્સ બને છે. આઝાદી બાદ 1948માં ભારત સરકાર દ્વારા 10 એકરથી ઓછી જમીન વાપરીને કોઈપણ પ્રકારના રજીસ્ટ્રેશન વગર મીઠું પકવવા માટે છૂટ આપવામાં આવી. તેને કારણે મોટાભાગે અગરિયા કોમના લોકો રણમાં મીઠું પકવવા લાગ્યા. ખારા પાણીનું બાષ્પીભવન થાય તે માટે સૂરજની ગરમી જરૂર છે. રણમાં જેટલા લાંબા સમય સુધી સૂરજ તપે તેટલું મીઠાનું ઉત્પાદન વધારે થાય. સદીઓથી અગરિયા 8 મહિના રણમાં ધોમધખતો તાપ અને કડકડતી ઠંડીમાં વસવાટ કરી પારંપરિક પદ્ધતિથી મીઠું પકવે છે. આ મીઠું પકવવા માટે જે મૂડીની જરૂર પડે તે તેઓ વેપારી પાસેથી ઉધાર લેતા હોય છે. વેપારી ઈચ્છે તેટલું અને તેવું મીઠું બનાવી નિર્ધારિત ભાવે એને આપવું પડતું હોય છે. નાના અગરિયાઓ માટે પોતે પકવેલું મીઠું રણમાંથી બહાર કાઢવાનું શક્ય નથી, એટલે એનો સોદો પાટા પર થાય છે. આ પાટા જેના પર કરવામાં આવે છે તે જમીન કાં તો અભયારણ્યની છે, કાં તો દરિયાકાંઠે આવેલી ખારલેન્ડની છે, જેની લીઝ આ નાના અગરિયાઓ પાસે નથી. આ વર્ષે મીઠાનો ભાવ સારો છે, 35 પૈસે કિલોનો ભાવ પડ્યો છે, પણ મોટાભાગના વર્ષોમાં 28 થી 30 પૈસા પ્રતિ કિલોના ભાવ પડતા હોય છે. સરકારે 80% સબસિડી સાથેની સોલર પંપની યોજના લાવતા અગરિયાઓમાં રાહત થઈ છે. ગુજરાતના કુલ મીઠાના ઉત્પાદનમાંથી લગભગ 5મા ભાગનું એટલે કે 20% મીઠું જાત મહેનતથી આ અગરિયા પેદા કરે છે. મીઠું આપણા ખોરાકનો ખૂબ મહત્વનો ઘટક છે. આ ઉપરાંત સોડા એશ, મરીન કેમિકલ્સ, કાપડ વગેરેમાં મીઠાની મહત્વની ભૂમિકા છે. છતાં એનો કોઈ રણીધણી નથી. પહેલા સોલ્ટ કમિશનરની કચેરી જયપુરમાં હતી, જેને કેન્દ્ર સરકારે બંધ કરી દીધી છે. હાલ કેન્દ્ર સરકારના કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલયમાં મીઠાનો એક વિભાગ બન્યો છે. ગુજરાતમાં પણ ઉદ્યોગ કમિશનરની કચેરીમાં મીઠાની એક શાખા છે. આ ઉદ્યોગ જે નાના અગરિયા હસ્તક છે તેને વીમા કવચ નથી. ખેડૂતો માટે પાક ધિરાણ અને પાક વીમાની યોજના છે. અગરિયાઓને માટે આવી કોઈ યોજના ઉપલબ્ધ નથી. તાજેતરમાં આવેલ તાઉતે વાવાઝોડું હોય, કમોસમી વરસાદ હોય કે વખતો વખત છોડાતું નર્મદાનું પાણી હોય, દરેક વખતે અગરો અને હજારો ટન મીઠું ઢોવાય છે. અગરિયાઓને કોઈ વળતર મળતું નથી. આ વખતે તાઉતે વાવાઝોડાએ નાના પાયે મીઠું પકવતા અગરિયાઓને ખૂબ જ નુકસાન કર્યું છે. આ પરિસ્થિતિ આજનો ચર્ચાનો વિષય છે. આ માટે આ ક્ષેત્ર અંગે ઊંડું ધ્યાન ધરાવતા તજજ્ઞોની એક પેનલ આપણી પાસે છે. શ્રી ભરતભાઈ રાવલ, જેઓ ઇન્ડિયન સોલ્ટ મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના પ્રમુખ છે અને સોલ્ટ ઇન્સ્પેક્ટર તરીકે શરૂઆત કર્યા બાદ 5 વર્ષ એનડીડીબી માટે કચ્છમાં કામ કર્યું.
CSIR ના FTT પ્રોજેક્ટની રિવ્યુ કમિટીના પણ તેઓ શ્રી સભ્ય છે અને રાજ્ય સરકારની એક્સપર્ટ ગ્રુપ ઓફ એમ્પાવર્ડ કમિટી ફોર સોલ્ટના પણ ભરતભાઈ સભ્ય છે. સુશ્રી પંક્તિબેન જોગ, જેમણે MSc ફિઝિક્સ ફિઝિકલ ઓશનોગ્રાફીમાં સંશોધન કર્યું, તેઓ માહિતી અધિકાર ગુજરાતના પહેલા કાર્યકારી મંત્રી અને સ્થાપક સભ્ય છે. ઉપરાંત તેઓ NFSA, RTI, FRA, RTE, MG નરેગા ના માસ્ટર ટ્રેનર છે. ભારત સરકારના RTI ના ટાસ્ક ફોર્સના મેમ્બર રહી ચૂક્યા છે. માહિતી અધિકાર અને અગરિયા સમુદાયના અધિકારો માટે પંક્તિબેન કાર્યરત છે. શ્રી ઠાકરસિંહભાઈ મહાલિયા, આ વ્યક્તિનો વિશેષ ઉલ્લેખ કરવો મને ઉચિત લાગે છે, કારણ કે તેઓ શ્રી પરંપરાગત ખારાગોડા વિસ્તારના અગરિયા છે. બ્રિટિશ શાસન વેળાથી એમનો પરિવાર અગરિયા તરીકે કામ કરતો આવે છે અને આ વારસો એમણે આગળ ધપાવ્યો છે. તેઓ પ્રયોગશીલ અગરિયા તરીકે જાણીતા છે. મીઠું પકવ્યા બાદ મીઠાના પટમાં મેગ્નેશિયમ ક્લોરાઇડના ઉત્પાદનનો સફળ પ્રયોગ પણ તેમણે કર્યો છે. ઠાકરસિંહભાઈ છેક પોતાના વિસ્તારમાંથી મુસાફરી કરી બસમાં અને આજે ગુજરાત સમાચાર ટેલિવિઝનના સ્ટુડિયોમાં પહોંચ્યા છે. એ માટે ઠાકરસિંહભાઈ, આપનું અમે વિશેષ સ્વાગત કરીએ છીએ. આપની આ પેનલમાં હાજરીને કારણે વાસ્તવિક રીતે નાના અગરિયાઓની શું મુશ્કેલીઓ છે અને એમાં સરકાર શું કરી શકે, શું કરી રહી છે, તે વિશે આપ એના પર પ્રકાશ પાડી શકશો. આજે વાત કરવી છે અગરને અથવા મીઠાના અગરિયાઓને નુકસાન થાય છે, વાવાઝોડાના કારણે થાય છે, નર્મદાનું પાણી છોડાઈ જાય તો પણ થાય છે, કમોસમી વરસાદ થાય તો પણ થાય છે. ત્યારે શરૂઆત ભરતભાઈ આપથી કરવી છે. આપ તો મોટા અગરિયાઓ અને સોલ્ટથી પણ પરિચિત છો. ભરતભાઈ હજુ જોડાયા નથી આપણી સાથે, મને લાગે છે. ભરતભાઈને જોડાશે એટલે આપણે પૂછીશું. પંક્તિબેન, આપથી શરૂઆત કરીએ. પૂર્વ ભૂમિકા, આજે જે પ્રશ્ન આપણે ચર્ચવાના છીએ એની શું છે અને આ અગરિયાઓ બાબતમાં જે ઉપલબ્ધ માહિતી આપની પાસે છે, આપ પણ એમની વચ્ચે કામ કરો છો, તો શું કહેવું છે આપને? સૌથી પહેલા તો અગરિયાઓની વાત આ પ્લેટફોર્મ ઉપરથી થાય છે અને લોકો સમક્ષ અને સરકાર સમક્ષ પહોંચશે એના માટે GSTVને ધન્યવાદ, આપને ધન્યવાદ. એના અગાઉ પણ નર્મદાના મુદ્દે જ્યારે અગરિયાની વાત પહોંચી હતી ત્યારે પણ અગરિયાની માટે એક અલગથી કમિટી બનાવવાની ફરજ સરકારને પડી હતી. એ કમિટીએ 3 વખત રણમાં જઈને અને ડ્રોન કેમેરાથી પણ રણમાં કેટલા હદ સુધી નર્મદાનું પાણી છોડ્યું છે, ક્યાં સુધી પહોંચ્યું છે, એનો આખો અભ્યાસ પણ કર્યો હતો. એ કમિટીએ એમનો રિપોર્ટ હજી સુધી CMને સોંપ્યો નથી. એટલે આ માધ્યમથી ફરી એકવાર હું વાત કરવા માંગુ છું કે ડિસેમ્બર મહિનાથી પાણી છોડ્યું હતું અને આજે એટલા દિવસ થયા છે, હજી સુધી એ કમિટી એનો રિપોર્ટ પહોંચ્યો નથી. તો રિપોર્ટ ઝડપથી આપે તો એના ઉપર આગળ કંઈક થાય. વાત થાય છે કે મીઠું ઉત્પાદન જે એના માટે ગુજરાત જાણીતું છે અને મીઠું હંમેશા લોકોના એટલે અગરિયાના મહેનતથી પાક્યું છે, એનાથી ગુજરાતની ઓળખ બની છે. એ સૌથી જૂનું હાથથી બનાવતા પ્રોડક્ટની અંદર પણ આવે છે. એટલે સિઓલની અંદર એક મ્યુઝિયમ બન્યું છે કે દુનિયામાં સૌથી જૂનું હાથથી બનાવાતી વસ્તુ અને આજે પણ એવું બનાવે છે એવી કઈ, તો એમને સંશોધન કરીને કાઢ્યું કે ખારાગોડા રણમાં બનતું મીઠું. અને એ લોકો સિઓલથી અહીં આવીને ખારાગોડા રણમાં બનતું મીઠું અને એનો આખો લઈ અને ત્યાં જઈને એમને ડેમોન્સ્ટ્રેટ કર્યું છે. આ મીઠાનું એટલે મીઠાએ ગુજરાતને પણ જગતના નકશા ઉપર મૂક્યું છે. ત્યારે મીઠા પકવતું જે અગરિયા સમુદાય છે એની પરિસ્થિતિ આજે પણ સરકારના ધ્યાન ઉપર એટલી કેમ આવતી નથી, આ એક બહુ જ મોટો પ્રશ્ન છે. વેલફેર, જેને આપણે કલ્યાણકારી યોજનાઓ કહીએ, એમાં સોલરની વાત આવે કે પાણીના ટેન્કર શરૂ કર્યા છે એની વાત આવે કે નિશાળ શરૂ કરી છે એની વાત આવે, જે એક રીતે મૂળભૂત અધિકારો પણ છે. એટલે કલ્યાણકારી યોજનાઓ પણ ગણીએ પણ મૂળભૂત અધિકારો પણ છે. પાયાની વસ્તુઓ છે જે અગરિયા કઈ પણ જગ્યાએ હોય કે કોઈ પણ માણસ કઈ પણ જગ્યાએ હોય તો એને મળવા જોઈએ. પણ અગરિયા એક ઉત્પાદક છે. એ ઉત્પાદક તરીકે એને ક્યારે ગણવામાં આવશે? એ મીઠું પકવે છે, એનો વિકાસમાં, GDPમાં એ અગરિયા સમુદાયનો એક બહુ જ મહત્વનો ફાળો છે. એ 600 વર્ષથી રણમાં મીઠું પકવે છે, જે ગાંગડાવાળું મીઠું છે. અને એ ગાંગડાવાળું કે પોળા મીઠું જે છે એની પણ એક અલાયદી આખો ઉપયોગ, એની અલાયદી એક આખી સિસ્ટમ છે. આને ઉત્પાદક તરીકે ગણવામાં શું પ્રોબ્લેમ છે? ઉત્પાદક તરીકે ગણો તમે તો એની ગણતરી આગળ જતા થાય ને. ઉત્પાદકને શું જોઈતું હોય છે? જે જમીન ઉપર એ ઉત્પાદન કરે છે એ જમીન અંગે
કંઈક તો ફોડ પાડો. 2006માં વન અધિકાર કાયદો આવ્યો અને ત્યારથી અગરિયા કહે છે કે અમે 600 વર્ષથી અહીં છીએ, તમારું અભયારણ્ય 40 વર્ષથી આવ્યું છે, અમને માત્ર 3% જમીન વાપરવાના અધિકાર આપો. હજી સુધી સરકાર એના ઉપર કશું જ બોલતી નથી, કશું જ બોલતી નથી. અને હવે મહેસૂલ વિભાગ શું કહે છે કે કેમ કે તમે રણની અંદર છો અને તમારી પાસે લીઝ નથી અને એ અભયારણ્ય છે એટલે અમે તમને વળતર કેવી રીતે આપીએ. કે વચ્ચે હું એક દાખલો આપું. એક ઝૂંપડું અગરિયાનું બળ્યું. હવે સામાન્ય રીતે ગામમાં ઝૂંપડું બળી જાય એટલે કલેક્ટર તાત્કાલિક 30,000 રૂપિયા મંજૂર કરે. એટલે અમે એ જ અપેક્ષાએ રજૂઆત કરી એટલે કલેક્ટરે તરત જ કરી દીધું કે ભાઈ ના રણ છે, અભયારણ્ય છે, સર્વે નંબર 0 છે, એની અંદર અગરિયા હોય તો એનું ઝૂંપડું બળે તો એમાં અમે કશું ના કહી શકીએ અને હું તમને મારા સેલરીમાંથી થોડા પૈસા એવું હોય તો આપી દઈશ. એટલે તમે ઉત્પાદક તરીકે રણની અંદર જે મીઠું પકવતા 6,000 થી 8,000 પરિવારો 8 મહિના માટે જાય છે એમને ગણકારતા જ નથી. એના અનેક ઉદાહરણો છે. પછી નર્મદાનું પાણી 2013માં આવેલું, કમોસમી વરસાદ ત્યાર પછી છોડેલું પાણી 2017નો ઇન્સિડન્સ હોય કે 2020ના હોય. એટલે મુખ્ય વાત એ છે કે ઉત્પાદક તરીકેની જમીનના અધિકાર, ઉત્પાદક તરીકે ધિરાણ મેળવવાનો અધિકાર, કેમ હજી સુધી એમને ઇન્ફોર્મલ ક્રેડિટ ઉપર આધાર રાખવો પડે છે? કેમ બેંકો હજી સુધી એમને ધિરાણ નથી આપી શકતી તમારા ઉત્પાદન માટે? તો એ આપણે આખી જે વાત કરીએ છીએ કે આપણે નાના ઉત્પાદકોને આગળ લાવવા માટે છીએ તો ના તમે એમને ખેતી ગણો છો, ના તમે એમને ઉત્પાદન ઉદ્યોગ ગણો છો, તો તમે ગણો છો શું એમને? અગરિયા તરીકે એમની ઓળખ શું છે અને એમને શું કામ તમે એમની ઓળખ નકારવા માંગો છો? એમને નોંધારા છોડીને સરકાર એટલું બિનસંવેદનશીલ થઈને શું કહેવા માંગે છે ખબર નથી પડતી. ત્રીજી વાત છે પાક વીમા, પાક ટેકાનો ભાવ અને એનું પાકનું સંરક્ષણ. એટલે આખું જોખમ લઈને કોઈ ઉત્પાદન કરે એવું તમને કોઈ બી ઉદ્યોગ કે કોઈ લાગે કે જેને 100% જોખમ એમને જ લેવાનું? તાઉતે આવ્યું ત્યારે ડીઆઈસીએ કીધું અગરિયાને બહાર કાઢો. મંચની ટીમ પણ ગઈ હતી અને અગરિયાઓને આપણે વાછડા દાદા બેટ ઉપર અને આ બાજુ ખારાગોડા બહાર લઈ આવ્યા. પણ શું એમનું 600 ટન મીઠું એ પીઠ ઉપર બાંધીને લઈ આવવાના હતા? એટલે એમનું મીઠું તો અંદર રણમાં જ રહ્યું ને. અને જ્યાં સુધી એ પાટામાં છે તે સુધી એ ધોવાઈ ગયું તો એનું નુકસાન અગરિયા ઉપર છે. અગરિયાને કંઈ મળવાનું નથી. અને હવે સોલર આવી છે તો 1 મહિના વધારાનું 100 ટન મીઠું અગરિયા પકવે છે. એ 100 ટનનું જે કંઈ એને પૈસા મળતા હતા એ એનો નફો હતો. અને એ બીટન જે વધે છે રેચનું પાણી કે એ 35,000 રૂપિયામાં વેચે છે એ એનો નફો હતો. એ બંને જતું રહ્યું. અને આજ દિન સુધી એના માટે સરકારે કંઈક એક શબ્દ કાઢ્યો. વળતરની તો દૂરની વાત છે પણ એક બોલ્યા તમે કે અગરિયાઓને નુકસાન થયું છે, અમારા ધ્યાનમાં છે અને અમે કંઈક કરીશું, આવું બોલવામાં પણ એટલે આટલા હદ સુધી એક કોમને, એક આખી કોમને તમે નકારો છો શું કામ? જનાભાઈ ફરી વખત હું કહું છું કે આ માધ્યમથી આ વાત સરકાર સુધી પહોંચે એવી એક આપણી વિનંતી પણ છે અને અપીલ પણ છે સરકારને. ભક્તિબેન, એ જ પ્રયાસ છે અમારો કે જે સમાજના એવા તબકા છે કે જેના વિશે કોઈ મોટી ચેમ્બર ઓફ કોમર્સ અથવા તો એમના મોટા વોટ બેંકના માલિકો કોઈ વાત કરનારા નથી. ડિસેમ્બર મહિનામાં નર્મદાના પાણી રણમાં છોડાય, એનું નુકસાન થાય, એના અગાઉ પણ આવું થયેલું અને એક વ્યક્તિનું મોત થયું હતું. કમિટી 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 નિમાયત જાય અને કમિટી અહેવાલ ના આપે સરકારને, એવી બેફામ કમિટીઓ જો લોકશાહીમાં ચાલતી હોય તો એ કમિટીનો કોઈ ઉપયોગ ખરો? કમિટી એની પોતાનું જો તકલીફ હોત, પોતાની જો વાત હોત તો તાત્કાલિક એનો અહેવાલ લઈને તરત પોતાની વાત મૂકી દેવાઈ હોત. આજે અગરિયાઓ વિશે જ્યારે તમે વાત કરો છો ત્યારે એક અગાઉ બન્યો છે બનાવ, પાછો બને છે. ડિસેમ્બરમાં તમે સમિતિ નક્કી કરો છો. આજના ટેકનોલોજીના યુગમાં ડ્રોનથી મારી સર્વે કરવામાં એમાં કોઈ તકલીફ નથી પડતી. તકલીફ ક્યાં છે તમને? અને સમિતિ એનો અહેવાલ ના આપે. મને લાગે છે આનાથી મોટી નિર્ભરતા અથવા સંવેદનહીનતા બીજી કોઈ હોઈ શકે નહીં. અને એ કલ્યાણ રાજ્યમાં હોય તો મને લાગે છે કે જે સભ્ય સંસ્કૃતિના વારસદારો છે, જે મીઠું ખાય છે, બધા મીઠા વગરના છે અને એમનું માથું શરમથી ઝૂકી જવું જોઈએ. આ પરિસ્થિતિમાં જ્યારે અગરિયાઓ મહેનત કરે છે, રણમાં જાય છે, આજના જ અખબારમાં અહેવાલ છે કે પીવાનું પાણી પ્લાસ્ટિકની કોથળીમાં ભરી અને અગરિયો દાટીને આવે છે ત્યારે બીજી વખત જાય ત્યારે એને પીવાનું પાણી મળે, નહીં તો પીવાનું પાણી પણ નહીં મળે. અગરિયાઓ અગરમાં કામ કરે છે, મીઠાના કારણે એમના પગ અને તળિયા એટલા બધા બરડ થઈ જાય છે કે અગરિયાનું મૃત્યુ થાય, એને અગ્નિદાહ અપાય તો એનો પગ બળતો નથી. આ સંવેદનહીનતા આપણી છે
કે આ લોકો જે આપણા માટે મીઠું પકવે છે, રોજ આપણે દાળ શાકમાં મીઠું નાખીએ છીએ, આઈસ્ક્રીમ કરીએ તો બરફ ઠંડો કરવા માટે મીઠું વાપરીએ છીએ, બીજા બધા ક્લોરઆલ્કલીસથી માંડીને અનેક ઉદ્યોગોમાં સોડાઇઝ સુધીના મીઠું વાપરીને મોટા મોટા ઔદ્યોગિક ગૃહો અને ઔદ્યોગિક સામ્રાજ્યો પોતાની સમૃદ્ધિ ઊભી કરે છે, ત્યારે આ લોકોના લોહીના ભોગે આપણે કમાણી કરીએ છીએ, એટલી સંવેદનશીલતા પણ આપણી ન હોય તો માણસ કહેવા માટે આપણે લાયક નથી એમ ચોક્કસ કહી શકાય. વાત કરીએ આપણે હવે એમના જે પ્રતિનિધિ છે, મેં અગાઉ પણ કહ્યું એમ ખૂબ પેઢી દર પેઢી એમનું આ એક જ કામ રહ્યું છે, મીઠું પકવવું. ઠાકરસિંહભાઈ આપણી વચ્ચે છે અને ખારાઘોડા વિસ્તારમાં તેઓ પરંપરાગત અગરિયા છે. બ્રિટિશ શાસન સમયથી એમનો પરિવાર અગરિયા તરીકે કામ કરતો આવ્યો છે અને એ વારસો ઠાકરસિંહભાઈએ આગળ ધપાવ્યો છે. મીઠું પકવ્યા બાદ મીઠાના પટમાં મેગ્નેશિયમ ફ્લોરાઇડના ઉત્પાદનનો સફળ પ્રયોગ પણ ઠાકરસિંહભાઈએ કર્યો છે. અગાઉ પણ પંક્તિબેન આ સમાચારો અથવા તો ચર્ચાનો કોઈ અસર નથી પડતી એવું નથી. અગાઉ જ્યારે એક મોટા ઔદ્યોગિક ગૃહે ધ્રાંગધ્રામાં મીઠું અમને આ ભાવે જ આપો, નહીં તો અમે બહાર નહીં વેચવા દઈએ, તે સામેની જેહાદ પણ ગુજરાત સમાચાર ટેલિવિઝને ચલાવી હતી અને પરિણામે એ બહુ જ વગદાર ઔદ્યોગિક ગૃહ જેની સાથે કેટલાક રાજનેતાઓ પણ સંકળાયેલા છે એમને ઝૂકવું પડેલું. વાત છે ગુજરાતની પ્રજામાં સંવેદનશીલતા કેમ મરી પરવારી છે એની, કેમ એને આ અરેરાટી કેમ નથી થતી. જો મીઠું ખાવા તમારે રોજ જોઈતું હોય, મીઠા વગર તમારી દાળ ફીકી લાગતી હોય, મીઠા વગરનો માણસ હોય તો એ નકામો છે એમ તમે કહેતા હો, તો આ જે 8,000 પરિવારો છે જે તમારા માટે મીઠું પકવે છે એમની મુશ્કેલીઓ સામે તમે બિલકુલ સંવેદનહીનતાથી કેમ બેસી રહો છો? ઠાકરસિંહભાઈ, આપનું શું કહેવું છે? આ જે નાના અગરિયા છે એના પ્રતિનિધિ છો, તો શું તકલીફો છે આ લોકોને? સાહેબ, ખૂબ ખૂબ ધન્યવાદ મને આ સ્ટુડિયો પર બોલાયો ટીવી માધ્યમવાળા. અને હું એક અગરિયો હું આવું, મેં કોઈ દિવસથી વિચાર્યું કે મને આ બોલો મને તક મળશે, પણ આજ મને પોતે બોલાવ્યો હોય કે સ્ટુડિયો ઉપર તમે થોડુંક તમારો પરિચય અને ભાષણ આપો, શું મીઠા વિશે કહેવા માગો. એટલે હું થોડુંક મીઠા વિશે મને તક મળી એટલે કહું છું કે સરકાર મોટા મોટા ઉદ્યોગોને ધ્યાન આપે છે, લોનું આપે છે, અને નાના નાના જે કચ્છના નાના રણના અગરિયા હોય એક બે પાટા કરે છે, 1200-1500 ટન મીઠું પકવે. આજ એને જો આવા વાવાઝોડા, વરસાદ, કમોસમી વરસાદ થતા હોય, વાવાઝોડા થતા હોય કે આંધી તુફાન આવતું હોય તો મોટા પ્રમાણમાં એનું નુકસાન થાય છે સાહેબ. તો કહેવાનો મતલબ કે સરકાર થોડું ધ્યાન આપે કે અમારા વીમા, તમે અમારા અગાઉ કીધું વીમા, અમારા કંઈક કોઈ કંપનીઓના વીમા અમારા લેવામાં આવે, પછી સરકાર ધ્યાન આપે, અમુક ટકા વળતર આપે તો અગરિયો જે અમે દેવાદાર થઈ જાય, દેવાદાર ના થવી, અને અમને 2 પૈસા મળે તો અમે બાળ બચ્ચા ભણાવી શકવી અને અમારું થોડું જીવન ધોરણ ઊંચું આવે. એ ઘણા મુદ્દા સાહેબ છે. બીજું કે અમારા અગરિયાના બાળકોને ભણવા માટે હોસ્ટેલ બોર્ડિંગની એક વ્યવસ્થા હોવી જોઈએ. તાલુકા લેવલ, રણકાંધીના તાલુકા લેવલ હોસ્ટેલ બોર્ડિંગ હોવી જોઈએ, વિનામૂલ્ય ભણતર હોવું જોઈએ. ઘણા પણ મારે પ્રશ્ન એવા છે કે આરોગ્યની કોઈ દવા નથી મળતી રણમાં, કે અમારે 15-20 મહિને આવવાનું થાય પાટલી, કે અમારા જે કંઈ નજીકના ગામ હોય દરા રાશન લેવા, પણ આરોગ્યની કોઈ વાહન નથી આવતું, કે ઇમરજન્સી કોઈ દવા લેવી હોય. એટલે આવા ઘણા મુદ્દા હોય. ટેકાના ભાવ સરકારને જાહેર કરવા પડે કે મંદી આવતા હવે અમે 20-25 રૂપિયે 100 કિલોના મીઠુંનો સોદો કરતા હોય, 8મા મહિના 9મા મહિના અમે સોદા કરતા હોય, એટલે ત્યાં અમારા પાસે પૈસા ના હોય એટલે ઓછા પૈસામાં મીઠું આપી દેવું પડે, કારણ કે અમારી મજબૂરી છે સાહેબ. તો આવું અમારા પર આપત્તિઓ આવે તો સરકારને થોડું ધ્યાન દોરવું પડે. દર્શક મિત્રો, પહેલા સોલ્ટ કમિશનરની એક કચેરી હતી, જયપુરમાં હતી. હવે એ કચેરી નાબૂદ થઈ છે. હવે તો બહુ મોટી વ્યવસ્થાનો ભાગ મીઠું બન્યો છે. કેન્દ્ર સરકારની વાણિજ્ય મંત્રાલય અને એમાં એક નાનકડો આ મીઠાનો વિભાગ, તે ક્યાં આ જો સોલ્ટ કમિશનર જયપુરમાં હતા, સોલ્ટ સેસ લેતા હતા, સોલ્ટ સેસના પૈસા જ્યાં વપરાવા જોઈએ ત્યાં નહોતા વપરાતા એવી બૂમ હતી. ત્યારે જો જયપુરમાં બેઠેલા સોલ્ટ કમિશનરના કાને અવાજ નહોતો પડતો તો હવે દિલ્હી સુધી તો અવાજ જવાની કોઈ સવાલ જ ઉભો નથી થતો. મને લાગે છે આગરિયાઓને એક તલાશ છે મહાત્મા ગાંધીની, જેણે મુઠ્ઠી ભરીને મીઠું ઉપાડ્યું અને
બ્રિટિશ સલ્તનત જેના ઉપરથી કોઈ દિવસ સૂર્ય આથમતો નહોતો, એ સલ્તનતના પાયામાં લૂણો લાગ્યો. આ મીઠાની તાકાત આપણી આઝાદી અપાવવામાં પણ જોડાયેલી છે. અને એ વખતે મીઠું લઈને આવનારા સત્યાગ્રહીઓ ઉપર વિરમગામ ને ત્યાં અન્ય જગ્યાએ ઘોડા દોડાવાતા હતા, લાઠીચાર્જ થતો હતો, બેટનો એમના ઉપર વીંઝવામાં આવતી હતી. આ મીઠાના સત્યાગ્રહે દેશમાં અભૂતપૂર્વ જાગૃતિ આણી અને આપણને આઝાદી અપાવવાનું કામ કર્યું. ગાંધીજી જ્યારે નીકળ્યા દાંડી યાત્રાએ ત્યારે એમણે કહ્યું હતું કે હું કાગડા કૂતરાના મોતે મરીશ પણ આઝાદી લીધા વગર આશ્રમમાં પાછો નહીં આવું. આ મીઠાની તાકાત જેણે આપણને આઝાદી અપાવી એને પકવનારા એ નાના અગરિયા તે પણ 20% મીઠું પકવે છે. ગુજરાતમાં જે મીઠું પાકે છે એનું 5મા ભાગનું મીઠું આ ઠાકરસિંહભાઈ જેવા અગરિયાઓ પકવે છે. અને ઠાકરસિંહભાઈ તો હજુ પ્રગતિશીલ અગરિયા છે, પણ જે લોકો નાના નાના માણસો છે એમના નથી બાળકોને ભણવાની સવલત નથી, એમને નામ કે વાસ્તે ત્યાં કોઈ આરોગ્ય વિભાગની ગાડી જતી હશે, બાકી નથી એમને કોઈ આરોગ્યલક્ષી સવલતો મળતી નથી, એમના પાસે એવી કોઈ જગ્યા કે જ્યાં એ લોકો પોતે આશ્રય લઈ શકે. ઉપર આભ ને નીચે ધરતી, 8 મહિના સુધી કાળા પાણીની સજા વેઠી અને આપણા માટે જે લોકો મીઠું પકવે છે એમની આ દશા છે. અને ઉદ્યોગ કમિશનરની કચેરીમાં મીઠાનો એક સેલ છે, તો આ મીઠાના સેલમાં મીઠું હોય તો એણે સરકારમાં આ બાબતે કેટલીક દરખાસ્તો કરવા જેવી છે. એક કે આ અગરિયાઓને તમે જમીનના પટ્ટા ના કરી આપો, પણ વર્ષોથી તમે કાયદેસર રીતે કશું જ હવે કરી શકવાના નથી, તો એમને એમની માપણી કરીને પટ્ટા વાપરવાનો અધિકાર આપો. બેંકના મોટા મોટા ટાઈ કોટ વાળા સાહેબોને આ નાના અગરિયા તો નજરમાં જ ના દેખાતા હોય, તો એમને પેલા વેપારીઓ ધિરાણ આપે અને બદલામાં પાક લખાવી લે. પહેલા ખેડૂતની આ સ્થિતિ હતી કે જે ધિરાણ આપે પાક લખાવી લેતો હતો, એમ વેપારી ધિરાણ આપે અને પાક લખાવી લે અને એ નક્કી કરે તો જો 17 પૈસા નક્કી કરે તો 17 પૈસા, 20 પૈસા નક્કી કરે તો 20 પૈસા, આ વખતે વળી સારું છે તો 35 પૈસા. પણ નાના અગરિયાને એક વખત દેવું થયું પછી જિંદગીભર એ દેવામાંથી નીકળવાનો કોઈ રસ્તો રહેતો નથી. એમાં એકાદું તોફાન નડી જાય, એકાદી મોસમ નડી જાય તો એના વંશ પરંપરાગત લોકો આ દેવા તળે દબાયેલા રહે છે. આ ઉદ્યોગ કમિશનરની ઓફિસમાં મીઠાના વિભાગ જે કોઈ અધિકારી સાહેબ સંભાળતા હોય એ પણ મીઠું તો ખાતા જ હશે અને એમનામાં મીઠું નથી એવું કહેવાનો પણ અર્થ નથી. તો આ જે વિભાગને એ સંભાળે છે, જેમનાથી એમની નોકરીનો પગાર આવે છે, એ વિભાગના હેઠળ આવતી આ નાના અગરિયાઓની આખી કોમ 8000 પરિવાર, એમના વિશે સંવેદના કેમ ન જાગે? એમને પાટા કેમ ન અપાય? એમને ઇન્ફોર્મલ ક્રેડિટ પર શેના માટે ડિપેન્ડ થવું પડે? એમના બાળકોને એક રણની કાંધી પર 1 કે 2 જગ્યાએ છાત્રાલય કરીને વગર કોઈ પણ પ્રકારના પેલા વગર ભણાવાય કેમ નહીં? નહીં તો અગરિયાના બાળકો અગરિયા જ રહેશે. તમે અગરિયાના બાળકોને મેઇન સ્ટ્રીમમાં આવવા જ નથી દેવા માંગતા એવો અર્થ થાય. તો આ બધી સવલતો અગરિયાના બાળકો માટે જરૂરી છે. જો આપણે ભારત તરીકે, દેશ તરીકે એમ કહેતા હોઈએ કે આ દેશ સમાજ અને સમાજવાદને વરેલો છે, સૌના કલ્યાણની ભાવનાને લઈને ચાલે છે, સૌનો સાથ અને સૌના વિકાસની વાત એને મૂર્ત કરવી છે, તો આ અગરિયાઓ વર્ષોથી પીડાયા કરે છે. એના માટે કોઈને સંવેદના જ નથી. અધિકારી સાહેબ આવે, થોડો વખત રહેતા હશે ત્યાં, પછી મીઠામાં મીઠું ના દેખાય તો બીજે જતા રહે. આ પરિસ્થિતિમાં સરકારે પણ જાગવું જોઈએ. ડિસેમ્બરમાં સમિતિ નિમાય અને એ સમિતિ હજુ સુધી અહેવાલ ના આપ્યો હોય તો એ સમિતિના સભ્યો ઉપર બેદરકારીનો ગુનો લગાવી અને એમને સજા થવી જોઈએ. એ કઈ કોઈના માટે કામ નથી કરતા, એમને અનુકૂળતા ના હોય તો સમિતિમાં ના રહેવું જોઈએ, પણ સમિતિમાં રહે તો સમયસર અહેવાલ આપવાની ફરજ પણ એમની છે. 6 મહિના સુધી, 8 મહિના સુધી તમે ગરીબ માણસોને મળવા પાત્ર, અને પછી અહેવાલ આપશે તો દાજ કાઢીને અહેવાલ આપશે કે પેલાને કઈ મળે જ નહીં. આજથી 1.5-2 વર્ષ પહેલા એક બેન, સગર્ભા બેન, તળાણમાં ખૂંપીને મરી ગયેલી, એની વાત પણ હજુ અધ્ધર લબડે છે. આ સંવેદનશીલતા નથી. અને પ્રજાલક્ષી જો વહીવટ કરવાનો હોય તો આ પ્રજાલક્ષી વહીવટ કરવાની રીત પણ નથી.
એટલે માત્ર મુખ્યમંત્રી શ્રી સંવેદનશીલ હોય એ ના ચાલે. મુખ્યમંત્રી શ્રી જીવદયામાં માને છે, સંવેદનશીલ છે, સજ્જન માણસ છે, પણ નીચેનું તંત્ર સંવેદનશીલ થાય તો જ સામાન્ય માણસ સુધી બધો ફાયદો મળે. અને એ ખાતું જેના હાથમાં છે, એ ખાતાના જે સચિવો છે, એ ખાતું જે સંભાળે છે, જે મંત્રીશ્રીઓ છે, એમણે વિશેષ રસ લઈ અને આ અગરિયાઓનું જે વર્ષોથી પડતર પ્રશ્નો છે એ બાબતમાં એમણે કાર્યરત થવું જોઈએ. અને થશે તો હું ચોક્કસ માનું છું કે એમને ઈશ્વરના આશીર્વાદ મળશે. નહીં થાય તો ચોક્કસ ઈશ્વરની નારાજગી એમના પર ઉતરશે. પણ અહીંયા તો ભગવાનને માને છે જ કોણ? આપણે તો 58 વર્ષ 60 વર્ષ પૂરા કરવા માટે કામ કરીએ છીએ અને દરમિયાનમાં જે કંઈ થાય તે શોધીને ફાળવા આપણા તરફ, અને નહીં થાય તો કોકના માથે. આ સંવેદનશીલતાનો રાસ થયો છે એ વાત સરકારશ્રીને હું અહીંથી કહેવા માંગુ છું પ્રજાના એક પ્રતિનિધિ તરીકે. અગરિયાઓની વાત વ્યાજબી છે, મેં એનો અભ્યાસ કર્યો છે અને જે વાત ઠાકરસિંહભાઈએ કહી તે વાત સાથે હું પૂર્ણતયા સંમત છું. માટે આ વાત કરું છું કે એમના કલ્યાણની યોજનાઓ એને અગ્રિમતાના ક્રમે કરવી જોઈએ. 8,000 પરિવાર છે એટલે 50,000થી ઓછા મત હશે અને એ પણ વહેંચાયેલા છે એટલે લોકશાહીમાં તો એવી વ્યવસ્થા છે. ગાંધીજીએ એવું કહ્યું છે કે તમારું આયોજન એ છેવાડાના માણસ માટે થવું જોઈએ. આ છેવાડાનો માણસ જો મતની લાઈનમાં ભૂલાઈ જતો હોય તો એનો કોઈ અર્થ નથી. એટલે આપણે દર્શક મિત્રો આની ચર્ચા કરીશું. હવે આપણી સાથે ભરતભાઈ પણ જોડાઈ ગયા છે. એટલે ભરતભાઈ, આ એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે રોકાઈશું, પછી હું સીધો આપની પાસે આવીશ. આપ તો આ વિષયના ઊંડા અભ્યાસી છો, નિષ્ણાત છો અને આપને આપની વાત રજૂ કરવાની એક મહારત પણ છે. હું આપને લાંબા સમયથી ઓળખું છું. તો આપની પાસેથી આ મુદ્દે કેમ કશું થતું નથી અને દર વખતે કંઈક થાય, કોઈક બનાવ બને, કોઈ દુર્ઘટના થાય ત્યારે આપણે અગરિયાની વાત કરીએ અને પછી પાછું કુંભકર્ણની નિંદ્રામાં તંત્ર સૂઈ જાય, એવું કેમ થાય છે? એ પ્રશ્ન મારે આપને પૂછવો છે. પણ અત્યારે રોકાઈશ એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે. બ્રેક બાદ આપણે જઈશું સીધા ભરતભાઈ પાસે. રોકાઈએ એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે. સ્વાગત છે દર્શક મિત્રો, બ્રેક બાદ આપનું ફરી મીઠા ઉપરની આ ચર્ચામાં. ભરતભાઈ, મેં આપને પ્રશ્ન પહેલા કહી દીધો છે એટલે પૂર્વ ભૂમિકામાં વધુ સમય નહીં લેતા હું સીધો આપની પાસે આવું છું. અગરિયાઓની આ સ્થિતિ કેમ છે અને એ સ્થિતિ સુધારવા માટે પ્રયાસો કેમ નથી થતા અને શું કરવું જોઈએ? ભરતભાઈ, મારો અવાજ આપ સુધી પહોંચે છે? દર્શક મિત્રો, ભરતભાઈ સુધી અવાજ પહોંચતો નથી. કંઈક ટેકનિકલ ખામી છે, ફોન કપાઈ ગયો છે એમનો. એટલે ત્યાં સુધી વળી પાછા આપણે જઈશું ઠાકરસિંહભાઈ પાસે. આપ કંઈ કહેતા હતા અગરિયાઓની પ્રશ્નોના ઉકેલ માટે શું કરવું જોઈએ? સાહેબ, એમ કે અગરિયાને જો થોડુંક જીવન ધોરણ ઊંચું લાવવું હોય તો હમણાં મેં આવી વાત કરી એટલે 2 લાખની લોન સરકારને દેવી પડે અગરિયાઓને એ ક્રેડિટ પ્રમાણે. અને પોતે પોતાનો અડધો ફડધો ધંધો એટલે 2 પાટા હોય, 1 પાટાનું ધિરણ પોતે સરકાર પાસે લઈને મીઠું પકવે તો ડબલ પૈસા મળે એમ છે. તો આર્થિક પરિસ્થિતિમાં ઘણો સુધારો થાય એમ છે. વગર વ્યાજે કે અમુક ટકા સબસિડીમાં એમને સરકારે ધ્યાન દોરવું પડે. સબસિડી એમ કે ઓછા વ્યાજે કે વગર વ્યાજની લોન આપવી પડે એવું વિચારીને તો સાહેબ થોડુંક જીવન ઊંચું આવે અગરિયા. તો ડીઝલમાં કંઈક ડીઝલ ક્રૂડમાં સબસિડી આપે એવું કંઈક વિચારવું પડે એવું તો કહું. દર્શક મિત્રો, મૂળ વાત એ છે કે અગરિયાને નાનો માણસ એને બેંક લોન ના આપે એટલે વેપારી પછી તો વેપારીની માફક જ એની પાસેથી કસ કાઢવાનો છે. આ પરિસ્થિતિમાં અગરિયાઓની તકલીફો નિવારવા, ભરતભાઈ હવે આપ જોડાઈ ગયા છો ત્યારે ફરી પાછો આપની પાસે આવું છું. તો અગરિયાઓના પ્રશ્નો તો વર્ષોથી ચાલ્યા આવે છે. સનતભાઈ મહેતા સાથે પણ મેં કામ કર્યું છે આ મુદ્દે.
અને આપણા પ્રશ્નો બિલકુલ એના એ જ છે, હજુ એમાં કઈ ફેરફાર થયો નથી. તો શું કરવું જોઈએ આપણે? કેમ કશું થતું નથી? મારો અવાજ બરાબર છે? ક્લિયર? બિલકુલ બિલકુલ લાઉડ એન્ડ ક્લિયર. હા સાહેબ, આ આખી ઘટના અને પંક્તિબેન અને ઠાકરસિંહભાઈએ જે વાત કરી, આપ તો અનુભવી છો. ખારાગોડા થી જે 35-40 વર્ષથી આખો જે આ પાછલા ઇતિહાસ, જેમાં સરકાર થોડો રસ લઈને કામ કર્યું, એકચ્યુઅલી આપ તો દીર્ઘદ્રષ્ટા છો એટલે આપને ખબર છે કે ભાઈ એમાં આયોજન છે, પછી પણ કન્સિસ્ટન્સીનો અભાવ છે. અગત્યનું એ છે. રહી વાત અગરિયાને, હું મેઇન આ પ્રશ્નને બે ભાગમાં વહેંચું છું કે જે સહકારી મંડળી અથવા તો 10 એકર કે જે એક પાટા ઉપર એક ફેમિલી નભતું હોય, એને તમામ પ્રકારે જે ઇન્કમ છે એ આ મીઠાથી છે. એટલે એના માટે 260 લાખ ટન મીઠામાંથી આજે 35-40 લાખ ટન મીઠું ખાલી આ નાના અગરિયા બનાવે છે. એવા સમયે આપણે એની પર બહુ ફોકસ કરવું જોઈએ. બીજું, એ એવી ઓકવર્ડ પરિસ્થિતિમાં હોય છે. હમણાં કોઈ પણ આપત્તિ આવે સાહેબ, ચાહે દરિયાથી જમીન પર આવે કે ફ્લડના રૂપે જમીનથી એ તરફ જતી હોય, જેમ હમણાં આપણે ફ્રન્ટલાઈન વોરિયર શબ્દ વાપરીએ છીએ અથવા તો સાંભળીએ છીએ, એમ ઇન્ડસ્ટ્રીની અંદર આ સોલ્ટ ઇન્ડસ્ટ્રી છે, 1600 કિલોમીટર અને રણની અંદર એ એકચ્યુઅલી ફ્રન્ટલાઈનમાં છે. એને બંને બાજુ ફેસ કરવાનું આવે છે. એટલે જો એની તરફ આપણે લક્ષ્ય ન દઈએ, એના માટે લાંબુ આયોજન ન કરીએ અને એની કન્સિસ્ટન્સી ન રાખીએ તો આ અભાવ થાય. સનતભાઈ મહેતા હોય, ડોક્ટર કુરિયન હોય, અરવિંદભાઈ આચાર્ય હોય, સુરેન્દ્રનગર જિલ્લા માટે ઘણું કરવાનો પ્રયત્ન કર્યો. દરેકને બધું ખબર છે કે શું કરવું જોઈએ. હવે આ જે છે કન્સિસ્ટન્સીનો સવાલ છે. બીજો મુદ્દો આપે જે કહ્યો અગરિયાના શોષણ બાબતનો, મને યાદ છે 2010માં મોદી સાહેબ જયારે અહીંયા સીએમ હતા ત્યારે અમને એમ કહ્યું હતું કે ભાઈ આ નાના અગરિયા માટે કોઈ પણ એક બ્રાન્ડ, ગુજરાતની બ્રાન્ડ કરીને કોઓપરેટિવ બેઝ ઉપર એનું માર્કેટિંગ કેમ ન થાય? હવે આ ઉપરના લેવલની થોટ પ્રોસેસ હતી, પછી એને પરકોલેટ કરવાની હતી, જેની અંદર આજે મારી દ્રષ્ટિએ તો 2010 ને 2021 11 વર્ષ જતા રહ્યા. હું એમાં થોડું સુધારું ભરતભાઈ, એમાં થોડું સુધારું. આપ જે વાત કરો છો એ 11 વર્ષ જૂની નથી. ગ્રીમકો કરીને સરકારનું એક કોર્પોરેશન થયેલું, એને મીઠું વેચવાનું આ જે આઈડિયા છે એમાંથી ત્યારનો ચાલ્યો આવે છે. પેલા મીઠું વેચ્યું એમાં ખોટ કરી, પછી બીડીઓ વેચી એમાં ખોટ કરીને સરવાળે ગ્રીમકોનું કઈક બીજું જ સ્વરૂપ બહાર આવ્યું. એટલે દાનત નથી. હા સાહેબ, આપને કહું કે નેશનલ ડેરી ડેવલપમેન્ટ ડોક્ટર કુરિયન સાહેબે 1986માં જયારે આ પ્રોજેક્ટ શરૂ કર્યો સાબરમતી સોલ્ટ, હું એનો પહેલો ઓફિસર હતો. મને યાદ છે કે 6 વર્ષ અમે જે સંસ્થા ચલાવી, હું 25 રૂપિયા ટન જયારે મીઠું ખરીદતો ત્યારે અગરિયાના મોઢા ઉપર એટલી બધી ચમક જોતો. આજે મને એમ થાય છે કે આજે 30 વર્ષ જતા રહ્યા, ત્યારે ડીઝલ શું ભાવે હતું, આજે ડીઝલ શું ભાવે છે, ત્યારે ડેલી વેજીસ શું હતો, આજે ડેલી વેજીસ શું છે, ત્યારે માર્કેટિંગ પ્રાઇસ શું અથવા તો જે સેલિંગ પ્રાઇસ હતી એ શું હતી, આજે સેલિંગ પ્રાઇસ શું છે. અને મીઠામાં 10 પૈસા વધશે, લોકો બૂમ કરી મૂકે છે. પણ એને એ નથી ખબર કે બધી જ વસ્તુ કિલોમાં વેચાય છે, જ્યારે આ ટન બંધમાં વેચાય છે. તો આનો પ્રપોર્શનેટ જોઈએ. હું આપને એમ્પાવર્ડ કમિટીમાં જે પૈસા ફાળવતા અગરિયા માટે, એ શરૂઆતમાં મને યાદ છે કે ફકીરભાઈ વાઘેલા મિનિસ્ટર બન્યા, આપ ત્યારે નર્મદા નિગમ સંભાળતા, એ સમયે 40-50 કરોડ તો ત્યારે આપતા હતા. હવે દર વખતે એમ કે પૈસા વપરાતા નથી, પણ આપણે વાપરવાની ક્ષેમના હોય પાછળ તો એ વપરાય. આજ કરતા આજે 10-20 કરોડમાં આવીને ઉભા છીએ. બીજું સાહેબ, રણની અંદર 450 વાઇલ્ડ એસ હતા, એટલે કે 450 જયારે વાઇલ્ડ એસ હતા ત્યારે આ અગરિયાઓની સંખ્યા 5-6 હજાર હતી ત્યારે પણ. તો ત્યારે હું ઘણી વખત કહેતો કે ભાઈ 450 ગધેડાની સાથે સાથે આ માણસનો પણ વિચાર કરવો જોઈએ. આજે એ 5,500 થઈ ગયા અને આ લોકોની પરિસ્થિતિ એમના કારણે હાલક ડોલક છે.
હું ઘણી વખત કહું કે ગધેડા રણમાં ક્યાં, એ બાજુના ખેતરમાં જ હોય છે. અને આ બધું ફ્રેન્ડલી, એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી ઇન્ડસ્ટ્રી છે, ચાહે અગરિયા હોય, ચાહે દરિયા કિનારાનું હોય. આજે હું આપને બીજું એક આનું ખારાગોડાના ઉદાહરણ સાથે સાથે હું તમને જામનગરનું ઉદાહરણ આપું સાહેબ, કે જામનગરનો આખો કોસ્ટલ ઝોન જે મીઠાથી છે એનું સેલાઇનિટીથી ડિસ્ગ્રેસમેન્ટ જે કરે છે એ આ સોલ્ટના કારણે છે. સરકાર આડબંધ બનાવી અને સેલાઇનિટીને અટકાવે છે, તો સોલ્ટ ઇન્ડસ્ટ્રી એ જ કામ કરે છે. નથી કોઈ એમાં કેમિકલ ઉમેરતા, નથી કોઈ કેમિકલી એફ્લુએન્ટ બહાર જતું. પણ આ બ્રિટિશરોએ આને માઇનિંગમાં ડેફિનેશન આપી હતી, એટલે એને માઇનિંગના બધા નિયમો લાગુ પાડી દીધા. અને પછી આ નિયમ પછી કોઈને સુધારવાનું ને એવો વિચાર નથી આવતો. આજે સાહેબ અમારે માત્ર સોડિયમ ક્લોરાઇડ ને એબ્સ્ટ્રેક્ટ કરીએ છીએ અને ડેન્સિટી વાઇઝ જે છે બ્રિટન, એ બ્રિટનનો ડિસ્પોઝ ઓફ થાય છે, જે એન્વાયરમેન્ટને કોઈ હાર્મફુલ નથી. બાકી ઘણા બધી કેમિકલ ઇન્ડસ્ટ્રી, ઘણા બધા કેમિકલ છે જેની ટ્રીટમેન્ટો છે, બધું છે. તો એક આ માઇનિંગ વર્ડને કારણે એક સોલ્ટ ઇન્ડસ્ટ્રીને, હવે માઇનિંગ વર્ડના કારણે ફોરેસ્ટનો તકલીફ આવે છે. જે આ તો પરપેચ્યુઅલ લીઝ હોવી જોઈએ સાહેબ, ખરેખર તો, કે ભાઈ આટલા વર્ષોથી જે લોકો કરે છે આ કામ, એને પરપેચ્યુઅલ લીઝ આપી દેવી જોઈએ. હવે આ આફતની વાત કરું, અમારું અને સરકાર વચ્ચેનું, એટલે કે અગરિયા અને સરકાર, મીઠાના ઉદ્યોગ અને સરકાર વચ્ચે જે મેઇન ડોક્યુમેન્ટ છે લીઝ ડીડ છે. હવે એ લીઝો છેલ્લા લગભગ 2 વર્ષથી માંડીને 15 વર્ષથી રિન્યુ થઈ જ નથી. કારણો જે હોય તે દરેક જણ જાણે જ છે બંને પક્ષે. પણ હવે આના કારણે કોઈની પાસે મદદ લેવી હોય એમને, તો એ મદદ પણ નથી મળતી. બેન્કિંગ, આજે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ હોય, ઇવન સરકારનું બીજું ખાતું પણ એમ કે ભાઈ તમારી પાસે વેલિડ લીઝ નથી, તમે આ નહીં. અગરિયાઓની લીઝે હું માનું ત્યાં સુધી વેલિડ છે પણ નહીં. હવે આ બધા સમસ્યાઓની અંદર જેનો બેઝ જ્યાં સુધી સ્ટ્રોંગ ન બને ત્યાં સુધી એની ઉપર આપણે કોઈ પણ હવાઈ કિલ્લા ચણવા કરતા સ્કીમો છે, એજ્યુકેશનની છે, ઇવન નો ડાઉટ આ સરકારમાં ઘણા બધા સારા પ્રયત્નો થયા છે. મોબાઈલ વાન બનાવી, મોબાઈલ એમ્બ્યુલન્સનું આ કાર્ડ આપ્યા, પણ એની કન્સિસ્ટન્સી સાહેબ નથી. સરકારની કોઈ ક્ષતિ કાઢવાનો પણ આ તબક્કે કોઈ ઈરાદો નથી, કે નથી એવી સરાહના કરવા જેવું. પણ એક વાત નક્કી છે કે જે આપ કહો છો એમ, કે જે પર્કોલેટ થાય છે એ રોક બોટમ જે નીચેના અધિકારી છે એની સિન્સિયરિટી જ્યાં સુધી નહીં સમજે ત્યાં સુધી આ વસ્તુ આમ રહે છે. સંસ્થાની વાત કરું તો અગરિયાઓની સંસ્થા ડોક્ટર કુરિયન ને આપ ગ્રીમકો કહો છો ત્યારથી લઈને અત્યાર સુધી પંક્તિબેન છે કે ભાઈ અગરિયા હિતરક્ષક મંચ જેવા ઘણી બધી સંસ્થાઓ આવી છે. હું બધી સંસ્થાને કાયમ કહેતો હોઉં છું કે ભાઈ તમારો એક કોમન ગોલ તો રાખો. દરેક જગ્યાના પ્રશ્નો ભલે અલગ અલગ હોઈ શકે છે, સાઇટ સ્પેસિફિક એક્ટિવિટી છે, એટલે દરેક સમસ્યાઓ અલગ હશે, પણ આમાંથી મૂળભૂત સમસ્યાઓ જે છે આપે કીધું એમ, એજ્યુકેશન છે, લીઝ છે, આરોગ્યને લક્ષી છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતું છે, આવા બધા કોમન બાબતે એક પ્લેટફોર્મ પર આવો જેથી કરીને અલગ અલગ વોઇસમાં કહેવું એના કરતા એક વોઇસમાં સરકારને સાંભળવું જ પડે. નહીં તો એવી પરિસ્થિતિનું નિર્માણ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી સાહેબ આ યજ્ઞ થોડો અધૂરો હોય એવું લાગે છે મને. અને આ એવું અઘરું પણ નથી કે આ વસ્તુ પૂર્ણતાના આરે ન જાય. એની સિન્સિયરિટી જોઈએ. કેન્દ્ર સરકારે સોલ્ટ ડિપાર્ટમેન્ટ બંધ કરી દીધું છે. હું આજે કહું છું કે એ બહુ ખોટું પગલું હતું સાહેબ. આ તો ઓપેક જેવું થઈ જાય. 36 રાજ્યો મીઠું ખાય, 4 રાજ્ય મીઠું પકવે. કોઈને એમ વિચાર નથી આવતો કે આમાં ઇમ્બેલેન્સ ગમે તે ઘડીએ સર્જાઈ જાય. આજે જેટલા રાષ્ટ્ર ઓઇલ બનાવે છે આપણે કેમ એની હજૂરી કરીએ છીએ? એ કોસ્ટલી વસ્તુ છે. પણ આજે હું તમને કહું કે મીઠું 36 સ્ટેટની અંદર ખૂણે ખૂણે જાય છે. એક હમણાં એક અધિકારી મને કીધું હતું કે આ સાયક્લોન આવે તો શું મીઠાને કઈ રીતે નુકસાન થાય? અરે મેં કીધું ભાઈ આ મીઠાને બધી રીતે નુકસાન થાય. હા, વધારે ઓછું એ એનાલિસિસ અને એસેસમેન્ટનો વિષય છે. અમે એમ નથી કહેતા કે જ્યાં નુકસાન નથી થયું, જેમ કે જામનગર છે, કચ્છ છે, સાયક્લોનની ઇમ્પેક્ટ નહોતી થઈ તો અમે લોકોએ બીજે દિવસે ફોન કરીને કહી દીધું હતું કે ભાઈ અમારે કોઈ નુકસાન નથી અહીંયા. એટલે એક
એક મૂળભૂત અત્યારે શું છે કે સરકાર અને પબ્લિક અથવા તો જે સર્વિસ હોલ્ડર જેને સર્વિસ જોઈએ છે એ બે વચ્ચે જે અસમાનતા છે સાહેબ એવી છે કે સરકારી અધિકારી અથવા તો તંત્રમાં રહેતા એવું સમજે છે કે મીઠાવાળા ચોર છે અને મીઠાવાળાને એમ લાગે છે કે આ સરકારમાં કઈક ઈમાનદારીથી કામ નથી થતું. બરાબર. હવે આ વસ્તુને જો દૂર કરવી હશે તો ઈમાનદારીથી બંને પક્ષે બેસી અને એના કોમન પ્રશ્નો ઉપર આજ નહીં તો કાલ અને બહુ ઝડપથી નિરાકરણ લાવવું પડે. કેન્દ્ર સરકારે ભલે ડિપાર્ટમેન્ટ બંધ કરી દીધું. મેં થોડા સમય પહેલા જ મેં ચુડાસમા સાહેબને કહ્યું હતું, મેં કીધું સાહેબ આંધ્રપ્રદેશ અને તામિલનાડુએ નોડલ એજન્સી તરીકે આખો વહીવટ એમના હાથમાં લઈ લીધો મીઠાનો, તો આપ તો લીડિંગ સ્ટેટ છો, આપના લીડરશીપમાં આ પ્રયત્ન કરો તો આપણે આપણો વહીવટ સારામાં સારો કરી શકીએ એમ છીએ. એટલે તજજ્ઞો સરકાર આ બંને વચ્ચેનો સમન્વય થાય તો જ આપણા દેશમાં પ્રગતિ શક્ય. તજજ્ઞને જ્યારે અભિપ્રાય જોઈતા હોય ત્યારે બોલાવે અને નિર્ણય પછી બંધ બારણે થાય, એનો કોઈ અર્થ નથી સાહેબ. આ કન્સિસ્ટન્ટ આ એક ધારી ચાલનારી યાત્રા છે તો જ આપણે આમનો કંઈક ઉદ્ધાર કરી શકીએ. અને આપણે તો એમ કહીએ છીએ કે સોલ્ટ જે છે સાહેબ, ઇટ ઇઝ એ મોર દેન. સુદાનનો મહારાજા પહેલી વખત આવ્યો ને અહીંયા મીઠું બનાવ્યું ત્યારથી આપણી અર્વાચીન જે સંસ્કૃતિ છે. અને બીજું, મીઠું કોઈ કારખાનામાં બનવાનું નથી, સાઇટ સ્પેસિફિક એક્ટિવિટી છે, એનો પર્યાય જ નથી. જો સાયન્સ એન્ડ ટેકનોલોજી થી થવાનું હોત તો જાપાને તો ક્યારનું મીઠું બનાવી લીધું હતું. આજે જાપાન 100% હિન્દુસ્તાન ઉપર ડિપેન્ડ છે. એનું કારણ જ આ છે કે ભાઈ આ વસ્તુ સાઇટ સ્પેસિફિક છે. કુદરતે આપણને હિન્દુસ્તાનને આશીર્વાદ આપેલા છે. અને બીજું સાહેબ, 5 સોડા એસ પ્લાન્ટ, 30 કોસ્ટિક સોડા પ્લાન્ટ આ મીઠા ઉપર નભે છે. 100 લાખ ટન મીઠું ઇન્ડસ્ટ્રીમાં જાય છે, 100 લાખ ટન મીઠું ઇડિબલમાં જાય છે, ખાવામાં થોડું જે કઈ છે એ એક્સપોર્ટ થાય છે. અને એમાં આપણી તો ઇન્ટરનેશનલ ટ્રીટી છે કે બાંગ્લાદેશ, ભૂતાન, જાપાન આ બધાને મીઠું પૂરું પાડવું એ આપણી એક નૈતિક જવાબદારી રૂપે આપણે એને સ્વીકારેલું છે. એટલે આપણી સોલ્ટ ઇન્ડસ્ટ્રી અથવા તો સોલ્ટનું સેક્ટર એ નજરઅંદાજ કરવા જેવું તો નથી જ. કરવામાં આવે છે તો જ આ પરિસ્થિતિ આજે હોય. પણ જાગ્યા ત્યારથી સવારે એમ માનીને આ વસ્તુ ચાલે તો સારું. ભરતભાઈ, જાગ્યા ત્યાંથી સવાર તો હું છેક 1980 થી જોતો આવ્યો છું. અને કુંભકર્ણની નિંદ્રામાંથી આપણે જાગતા જ નથી. અને એનું મોટામાં મોટું કારણ હું એવું જોઈ રહ્યો છું કે અગરિયાઓ જે નાના અગરિયાઓ છે એ કોઈ મતબેંક નથી, અને મતબેંક નથી માટે એમનો કોઈ રણીધણી નથી. એટલે સરકારની કલ્યાણકારી પ્રવૃત્તિના ભાગરૂપે સરકાર પોતાની ફરજ સમજીને કંઈ કરે તો જુદી વસ્તુ છે. બાકી એનડીડીબીએ કર્યું, ફેલ ગયું, ગ્રીમકોએ કર્યું, ફેલ ગયું. કારણ કે આ મીઠું એવી વસ્તુ છે કે વાદળા છવાય ને જો 4 દાડા તો પણ એના બીટરના પેલામાં ફરક પડી જાય ને મીઠાના ઉતારમાં ફરક પડી જાય. એટલે આવી સેન્સિટિવ બાબત છે. ત્યારે આ બાબતે સરકાર કંઈક પોતાનું ઇન્ટરવેન્શન કરે, જવાબદારી સમજે. અને આપણે કહ્યું તેમ આંધ્રપ્રદેશ અને તમિલનાડુની માફક નોડલ સ્ટેટ તરીકે ગુજરાતે પણ બીજા રાજ્યોને સપ્લાય કરવા ઉપર પ્રતિબંધ ના મૂકી શકાય, પણ બીજા રાજ્યોને સપ્લાય કરવાની ભાવ તો બાંધી શકાય. અને એ ભાવ બાંધવામાં તમને કોઈ રોકતું નથી, તમે એક કરતા વધારે રીતે બાંધી શકો છો. તો આ અગરિયાઓના ઉદ્ધાર માટે કંઈક જો નાણાકીય વ્યવસ્થા થાય, વ્યવહાર થાય, અને ન કેમ વપરાય. 60 કરોડ રૂપિયા હોય કે 40 કરોડ રૂપિયા હોય તો અધિકારી પૈસા ના વાપરે તો એવું કઈ રીતે થાય? એટલે આ બધી બાબતો મને લાગે છે કે આપણે કોઈ પણ રીતે એક એવું સેક્ટર છે જે રાજકીય રીતે વજૂદ વગરનું છે અથવા તો વજન વગરનું છે, એની મતબેંક નથી. એટલે આ લોકશાહીમાં એ ચપટી મીઠાના ભાવમાં વેચાઈ રહ્યું છે. અત્યારે આ પરિસ્થિતિ છે. પંકજબેન, શું કહ્યું છે આપને? અને ખાસ તો ભરતભાઈની એ વાત કે તમે છો અગરિયા નો પેલો મંચ છે જે એમના માટે કામ કરે છે, બધા ભેગા થઈને કેમ નથી કામ કરતા? એક મંચ ઉપરથી કેમ કામ નથી કરતા? ના સર, અમે અમારા જે ઇન્ડિયન સોલ્ટ મેન્યુફેક્ચર એસોસિએશન છે એમાં અમે એક મોટો સુધારો લઈ આવ્યા છીએ કે બધા જ પ્રાદેશિક એસોસિએશન એઝ વેલ એઝ આ મંચ એ પણ અમારા ઇસ્માના સભ્ય છે.
જેથી કરીને આ કોઈ પણ વોઇસ કોઈ પણ કામ હોય એમને લગતું એ અમે ઇમિડિયેટલી એની ઉપર એક્શન લઈએ છીએ, અમારી રજૂઆત કરીએ છીએ અને એને કન્સિડરેબલી સાંભળવામાં આવે છે. એવું નથી સાંભળવા, પણ મુદ્દો અહીંયા આવીને ઉઠકે છે કે સાંભળ્યા પછી એની ઉપરનું જે એક્શન છે એ કાયમ માટે મેં કર્યું છે કે બહુ કાં તો ડિલે થાય, કાં એનું ઇન્ટરપ્રિટેશન ખોટી રીતે થાય. આજે એમ્પાવર્ડ કમિટીની મીટિંગ છે એ ઘણી વખત વર્ષમાં 2 બોલાય કે 3, જ્યારે દર 2 મહિને બોલાવી જોઈએ. નો ડાઉટ અત્યારે કોરોના હતો એટલે આપણે બીજો દોષ ન દઈ શકીએ, પણ જ્યારે પણ સમય હતો ત્યારે વર્ષમાં 4 મીટિંગ ન બોલાય. અને હું તો એ મતનો છું કે મીટિંગ છે એ રણમાં જઈને કેમ ન થાય, મીટિંગ છે અગરિયા પાસે જઈને કેમ ન થાય. આજે આપણે 5 મીટિંગ કરતા હોઈએ તો 4 મીટિંગ ગાંધીનગર બેસીને કરીએ, એકાદી મીટિંગ ત્યાં જઈને કરીએ ને, કે જેથી કરીને એમની સમસ્યાઓને નજરે જોઈ શકાય. એટલે જો આવા પ્રકારનું તાદૃશ્ય થાય તો જ આ વસ્તુ એક્શનમાં આવે. અને સારા તજજ્ઞ માણસો છે, અગરિયા તે જ્ઞાની છે, એમની સંસ્થાઓ જ્ઞાની છે. અને આપ તો બધું જાણો જ છો. અને હસમુખ અઢિયા સાહેબ જયારે હતા, હું માનું ત્યાં સુધી, અને એ વખતે એક આખો રિપોર્ટ બનેલો. એ રિપોર્ટ કોણ જાણે ક્યાં ધૂળ ખાય છે, પણ એની ઉપર અમલ કરે તો ઘણું બધું થઈ શકે એવું છે. કારણ કે કામ તો સાહેબ ઘણું થયું છે, એવું નથી કે નથી થયું, પણ હવે અમલવારીનો વાત છે. અને કાં તો સંખ્યાબળ હોય કે ઈચ્છા શક્તિ, મોટો સવાલ એ છે કે ઈચ્છા શક્તિનો અભાવ હોય, કાં તો ટ્રસ્ટ, વિશ્વાસનો અભાવ હોય કે એમને મીઠાવાળા ઉપર વિશ્વાસ નથી અધિકારીઓને, મીઠાવાળાને અધિકારી ઉપર વિશ્વાસ નથી. આવા પ્રકારનું જો અરસપરસ હોય તો એ વસ્તુનું જલ્દી નિરાકરણ લાવવું પડશે અને ટ્રાન્સપરન્સી લાવવી પડશે. જી, અલ્ટિમેટલી સાહેબ, કેન્દ્ર દેશને, તમે રાષ્ટ્રને લક્ષ્યમાં રાખીને કોઈ પણ કામ કરો તો વ્યક્તિલક્ષી કામ જરૂર થાય છે. આ મારો અનુભવ છે કે તમે કોઈ પણ વસ્તુ, તમે આજે લીઝ છે સાહેબ, તો લીઝમાં ક્યાં રાહત આપવાની હતી રૂપિયાની? એક અધિકારીને બેસાડી અને બધાને કહેવું જોઈએ કે ભાઈ આ રોજની 20 લીઝની ફાઇલ જ્યાં સુધી તમે ક્લિયર ન કરો ત્યાં સુધી તમારે ઘરે નથી જવાનું. તો એમાં નથી પૈસા ખર્ચવાના, નથી એમાં ફંડિંગ આપવાનું. એક વહીવટી નિર્ણય છે, એની અંદર સ્ક્રીનિંગ કરતા જવાનું, રેગ્યુલર થાય, જેથી કરીને બધાનું રેગ્યુલર ડોક્યુમેન્ટેશન થાય. ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની કનડગત, આ બધી ઘણી બધી સમસ્યાઓનું નિવારણ થઈ જાય છે. નહીં, પણ ભરતભાઈ, આ પ્રકારનું કામગીરી જંગલ વિભાગમાં થઈ છે. આદિવાસી ભાઈઓને લીઝ આપવાની જે વાત છે એ તો આના કરતા અનેક ગણી વધારે છે, છતાં થઈ છે. કારણ કે વોટ બેંક છે. આ વોટ બેંક નથી, એ વોકલ છે. આ વોકલ નથી. અને એના નેતાઓ જુદા જુદા ખેમામાં વેચાયેલા છે, અને સંયુક્ત જે સંસ્થાઓ છે એ પણ જુદા જુદા ખેમામાં વેચાયેલી છે. એટલે રાજ્ય સરકારને તો આમાં કશો દોષ દેવાનો સવાલ જ નથી, કારણ કે રાજ્ય સરકારને કોઈ રીતે અસર કરતા જ નથી આ બધું. પંક્તિબેન, આપ લોકો કેમ વેચાયેલા છો? જે લોકો અગરિયા હિતરક્ષક મંચ હોય કે આપ લોકો હોય, તો બધા જુદા જુદા કેમ કામ કરો છો? અગરિયા હિતરક્ષક મંચ એ એકચ્યુઅલી અગરિયાનું જ એક મંચ છે, જેમાં મોટાભાગના અગરિયા આગેવાનો જ છે. અને એ અમારું જ્યારે અમે શરૂઆતમાં કામ શરૂ કર્યું ત્યારે એ જ હતું કે આટલા બધી વખત સુધી કામ કર્યા પછી ફેરફાર કેમ નથી આવતો. એટલે અમારો બહુ જ મોટો સમય જે છે શરૂઆતનો 10-15 વર્ષ એ અગરિયાઓને બોલતા કરવામાં ગયો છે. એટલે આજે આપણે એટલું તો કહી શકીએ કે અગરિયાઓ જ્યાં છે ત્યાંથી ફોન જોડીને એમની ફરિયાદો કરતા થયા છે. એટલા વખત પછી એમની વાતો એ લઈને એમના MP MLA સુધી પહોંચવા થયા છે. જ્યારે ઇસ્મા રજૂઆત કરે છે કે મંચ રજૂઆત કરે છે, અને અગરિયાઓ પણ જાતે રજૂઆત કરે છે, ઘણીવાર તો ગાંધીનગર સુધી પણ પહોંચી જાય છે. સવાલ એ છે કે ત્યાર પછી એનું એક્શન નથી લેવાતી. જે ભરતભાઈ કહેતા હતા એ એક્ઝેક્ટલી એ વાત આવે છે. MV શાહ કમિશન રિપોર્ટ બહુ જ સરસ છે આ બાબતમાં. 2015માં MV શાહ કમિશન બન્યું હતું અને એમને લગભગ 300 પાનાનો એક રિપોર્ટ આપ્યો છે, જેમાં અગરિયાના 2 રીતે, એટલે આપણે આજે કાંઠાના અગરિયાની વાત ઓછી કરી, પણ જો ઇવન આપણે તાઉતે વાવાઝોડાની વાત કરીએ તો અમરેલીના 1.5-2 એકરમાં કામ કરતા જે અગરિયા હતા એમના ઘર તો ગયા જ, એમનું ટોટલી પાટા ધોવાઈ ગયા. અને મીઠું જે હતું, કેમ કે એ લોકો નાનું પેલું મીઠું પકવે છે, કરકચ, એટલે એ ટોટલી ધોવાઈ ગયું. અને એટલે કમ્પ્લીટલી આખા અગરને એટલું નુકસાન એમને થયું છે. પણ DI
LIC માંથી જે સર્વેનું એક આખું આમ જઈને આવ્યા કહેવાય એવા પ્રકારનો સર્વે થયો છે અને ત્યાર પછી કશું જ કહેતા નથી કે હવે આ થવાનું આગળ શું છે. એટલે બધા જ અગરિયા આમાં ખૂબ નિરાશ થઈ ગયા છે સરકાર તરફથી. એવું નથી કહેતા કે આજે ને આજે એમને વળતર મળે, પણ એટલીસ્ટ એક વાત તો થાય કે શું પેકેજ જાહેર થશે કે એકરે નાના અગરિયાઓને તમે સાથે છો અને નુકસાન થયું છે એવું તમે રેકોગ્નાઇઝ કર્યું છે એવું પણ સરકાર કહેતી નથી. ત્યારે અગરિયાઓને આખા અગરિયા કોમને, એટલે હું દરિયાકાંઠાના અમરેલી રાજુરાના કથિવદરના ભેરાઈના નાના અગરિયા હોય કે રણની અંદરના અગરિયા હોય, બધાને ખૂબ નિરાશા આવી છે, જાણે એમને નોંધારા છોડી દીધા હોય એવું એમને લાગે છે. એટલે હું ફરી એકવાર આ માધ્યમથી કહું છું કે MB શાહ કમિશનના રિપોર્ટમાં જે વાત કરી હતી એમાં એક વાત કરી હતી કે જે અગરિયાઓ કોકને ત્યાં કામ કરે છે શું એમને આજે મિનિમમ વેજીસ એટલે કે લઘુત્તમ વેતન મળે છે? બીજું કે જે સ્વરોજગાર પ્રાપ્ત એટલે જાતે મીઠું પકવે છે અને એમને જે વળતર મળે છે સામે એમના મીઠાનું, શું એમના આખા વર્ષનો શ્રમ જોઈએ તો એમને એ મિનિમમ વેજીસ જેવું પડે છે? અને ત્યાં MB શાહ કમિશને વાત કરી છે કે ટેકાના ભાવ કેમ ના હોય. જ્યારે સરકાર જાતે મીઠું ખરીદતી હોય PDS માટે 1 રૂપિયામાં ભાવે આપવા માટે, આજે સરકાર પોતે ખરીદદાર છે. અરે તમે પોતે ખરીદદાર હોવ તો તમે મીઠા અગરિયા પાસેથી સારા ભાવે મીઠું લઈ શકો? તો અગરિયાને એ 35 પૈસાના બદલે 1 રૂપિયા મળે, 1.5 રૂપિયા મળે, 2.5 રૂપિયા મળે, 3 રૂપિયા મળે, કેમ ના મળી શકે? જો 20 રૂપિયા મીઠું બાજારમાં વેચતું હોય તો અગરિયાને તમે આનાથી વધારે આપવા માટે સરકારી ખરીદદાર બની શકે? MB શાહ કમિશનમાં સોલાર પંપની વાત કરી હતી જેના ઉપર સરકાર આગળ વધી અને એ એક આખી વાત આખી લડાઈ જેવી થઈ હતી પણ એ સફળ થઈ છે. પણ આજે એક પક્ષે આપણે કહી શકીએ કે હા અગરિયાને એક ઉત્પાદનનું સાધન એટલે કે સોલર પંપ મળ્યો છે, પણ ઉત્પાદનનું સાધન મુખ્ય છે એ જમીન છે અને ઉત્પાદનના સાધનની સાથે સાથે છે ધિરાણ અને સાથે સાથે છે બજાર સુધી એની પહોંચ એની થાય એના માટે તમારો ટેકો, જેને આપણે હેન્ડ હોલ્ડિંગ કહીએ. અને આ જો ત્રણેય વસ્તુ થાય તો આપણે અગરિયાના જીવન ધોરણમાં ફેરફાર લાવી શકીશું. બાકી એમને જીવતા રાખી શકીશું. આપણે જે નાની વસ્તુ આપણે જે કરીએ છીએ ને એમ્પાવર્ડ કમિટીની અંદર વાત કરવામાં, એમાં જીવતા રાખવાની વાત છે, એમાં વિકાસની વાત નથી આવતી. એટલે જો વિકાસની વાત કરતા હોઈએ તો આપણે આ કરવું પડશે. જે પણ સંસ્થાઓ અલગ અલગ, પહેલા બહુ બધી સંસ્થાઓ રણમાં હતી, આજે રણ કે કાંઠા ઉપર, કેમ કે આ એક એવી પરિસ્થિતિ છે અભયારણ્ય કે જ્યારે જઈએ ત્યારે અલગ અલગ જગ્યાએ અલગ અલગ સ્વરૂપમાં નડે છે. મહેસૂલ વિભાગ કહે છે કે એ મહેસૂલી જમીન છે પણ અભયારણ્ય છે, જંગલ વિભાગ કહે છે કે એ જંગલમાં નથી, અભયારણ્ય છે, સર્વે નંબર 0 છે, પણ એ એમની પાસે નથી. એટલે વન અધિકાર કાયદો 2006 મુજબ એ સનદ કે વપરાશના અધિકાર અગરિયાઓને આપી શકતા નથી. એટલે આ જમીનના ટુકડાને ક્યારેક પૂછવાનું મન થાય છે કે આ જમીનના ટુકડામાં વસતા લોકો અને આ જમીનનો ટુકડો કે દરિયાકાંઠે જે લોકો જાય છે મીઠું પકવવા માટે 8 મહિના માટે, એ વસતા લોકો, આ લોકોને કંઈ 8 મહિના માટે આપણા નાગરિક નથી એવા કોઈ કેટેગરીમાં મૂકી દીધા છે? આવું પૂછવાનું મન થાય છે. ત્યાં હદ સુધી ઘણીવાર આ વિભાગો બિનસંવેદનશીલતા બતાવે છે. અને ઉદ્યોગ વિભાગ, જેને આરોગ્ય, શિક્ષણ, આ બધા વિભાગ જે સોફ્ટ કહેવાય એવા વિભાગ સાથે કોઈ લેવા દેવા નથી હોતું એ મુદ્દાઓ સાથે. એટલે એ ઉદ્યોગ તરીકે કંઈક જોયા કરે અને ઉપરથી કંઈક કહે, પણ જે બાકીના બધા વિભાગોમાં જેવી રીતે પહોંચવું જોઈએ એની ઓનરશિપ નથી. એટલે રણની અંદર જે થતું હોય એ અગરિયાના બહેનને કે પ્રસૂતિ આવે કે એને ત્યાં ટોયલેટ નથી, એક પણ રણની અંદર ટોયલેટ નથી કે દરિયાકાંઠે ટોયલેટ નથી, એ કોઈનો ભાગ નથી. એ વાસ્મોનો નથી, એ પાણીનો નથી, એ આરોગ્યનો નથી, એ કોઈની ચિંતા નથી. એટલે આ પ્રકારે નોંધારા છોડી દીધા છે એવી ચોક્કસ લાગણી અગરિયાઓને થાય છે. MB શાહ કમિશનમાં બહુ હાર્શ લેંગ્વેજમાં કીધેલું છે અને એ રિપોર્ટ સરકાર વાંચે. એ રિપોર્ટની અંદર જે રિકમેન્ડેશન્સ આપેલા છે એમાં અગરિયાઓએ પોતાનો અવાજ મૂક્યો છે, અગરિયાઓ સાથેના કન્સલ્ટેશન્સ થયા છે, એ લોકો એ સરકાર એ સાંભળે. એના પહેલા બહુ એક વખત પહેલા ગીર ફાઉન્ડેશનનો એક રિપોર્ટ આવ્યો હતો. એમને કીધું હતું કે જે અગરિયા જ્યાં મીઠું પકવે છે એટલા ઝોનને આપણે એમ કે ઝોનિંગ કરી શકીએ, પણ ગુડખરની જો મૂવમેન્ટ જોઈએ તો ગુડખર કૂદીને નથી જઈ શકવાના. એટલે એટલા વસ્તુને તમે બાદ કરો અભયારણ્યમાંથી તો ગુડખર કૂદીને બહાર આવશે, અંદર જશે, એવું કેવી રીતે થશે? એટલે જો પર્યાવરણ અને મનુષ્ય એને જો આપણે સાથે જોઈ શકીએ, જે હૈદરાબાદની સેન્ટર ફોર ઇકોનોમિક્સ એન્ડ સોશિયલ સ્ટડીઝના અભ્યાસમાં કીધું છે કે આ એક જ અભયારણ્ય એવું છે કે જ્યાં મેન અને વાઇલ્ડ લાઈફનું કોન્ફ્લિક્ટ નથી અને ગુડખર વધતા ગયા છે, અગરિયાઓ ત્યાં છે પણ એમના વચ્ચે કોઈ સંઘર્ષ નથી અને એ એટલે માટે એમને સાથે રાખવા જોઈએ. એટલે સરકારને આ કહીએ છીએ કે હવે હદ થઈ ગઈ છે કે તમે પાયાના પ્રશ્નોમાં ધ્યાન આપો અને એ પ્રશ્નો માટે જે રજૂઆતો 2008થી અત્યાર સુધી અગરિયા હિતરક્ષક મંચ હોય કે અગરિયાનું પોતાનું ટ્રેડ યુનિયન સંગઠન છે એના વતી હોય એના તરફ ધ્યાન આપો એવું એક અપીલ કરું છું.
ધન્યવાદ પંક્તિબેન. મને લાગે છે કે સમયની મર્યાદા આપણે જાળવવી પડશે. દર્શક મિત્રો, મૂળ પાયાની વાત એ છે કે જે મીઠું પકવે છે અગરિયાઓ, એ જમીનની સાથે એમનો કોઈ સંબંધ જ આપણે જોડી નથી શક્યા આટલા વર્ષોમાં, અને નથી જોડી શક્યા એટલે એની સાથે જોડાયેલા બધા જ લાભ, એ પછી રેવન્યુ ડિપાર્ટમેન્ટના હોય, બેંકોની નાણાકીય ધિરાણની વાત હોય, સબસિડીની વાત હોય, કશું જ એમને મળવા પાત્ર નથી, કારણ કે એ એમનો જે પાયો છે એ પાયો જ નથી. એટલે પાયા વગર ચણાયેલું મકાન છે. વાતો ઘણી બધી થાય છે, એમબી શાહ કમિશનનો રિપોર્ટ અહેવાલ હોય કે બીજા અહેવાલો હોય. ભૂતકાળમાં એનડીડીબી થી માંડીને ગ્રીમકો સુધીના પ્રયોગો સાવ નિષ્ફળ ગયા છે. એણે પણ આમાં કદાચ ફાળો આપ્યો છે કે આ કરવા જેવું નથી. પણ એવું લાગે છે કે સરકાર ધારે તો ચોક્કસ આ 8,000 પરિવારોને એક ઓળખ આપી શકે અને એમને ક્યાંક 2 ટંકનો રોટલો ખાય એટલું જોઈશે. એમને કઈ મોટા મહાલયો નથી બંધાવાના, એમને કરોડો રૂપિયામાં નથી કમાણી કરવાની, પણ એક બાજુ એક માણસના માથે છાપરું ના હોય, પીવા માટેનું પાણી ના હોય, એના જે જમીન પર એ કામ કરે છે જમીનની હાથે એનો કઈ લેવા દેવા ના હોય, અને બીજી તરફ મોટા મોટા ઔદ્યોગિક ગૃહો આ જ મીઠું વાપરીને અબજો રૂપિયા કમાતા હોય, તો મને લાગે છે કે ક્યાંક આ અગરિયાઓને આપણે ધ્યાનમાં લેવા પડશે. અને ધ્યાનમાં નહીં લેવા માટે બધા જ જવાબદાર છે. સરકારને એકલાને હું દોષ નહીં આપું. જે કોઈ સંસ્થાઓ કામ કરે છે એ સંસ્થાઓ પણ એ અવાજ સરકારને કમ્પેલ કરવું પડે એમના સુધી લઈ જઈને એ અવાજને બુલંદ કરવામાં નિષ્ફળ ગયા છે. વાતો કરવાથી કામ નહીં થાય, પણ મુદ્દાસરની વાત કરી અને એ માટે જરૂર પડે તો સરકારને પણ એ માટે કાર્યરત થવું પડે. તે ફરજ પાડવી એનું નામ સ્વૈચ્છિક સંસ્થા છે. સ્વૈચ્છિક સંસ્થાનો અર્થ એ ના થાય કે ક્યાંક ફળો વેચ્યા, ક્યાંક કોઈ સુવાવડખાનાની વ્યવસ્થા કરી, ક્યાંક સેનેટરી નેપકિન્સ વેચ્યા. એ કામ નથી એમનું. આ બાબતમાં અગરિયાઓ ગૂંચવાયા છે અને નાના માણસોનું કોઈ સાંભળવા નથી. દુઃખ થાય બાબત છે, પણ એ હકીકત છે. આજે વાતને અહીં જ વિરામ આપીશું. મળીશું આવતીકાલે એક નવા વિષય સાથે, નવી પેનલ સાથે, અને ફરી કોક વાર ફરી પાછા અગરિયાના આ પ્રશ્નોના વિષય સાથે પણ. ધન્યવાદ. મારી વિદ્વાન પેનલ જે છે ભરતભાઈ, પંક્તિબેન અને ઠાકરસિંહભાઈ, આપ સૌનો આ ચર્ચાને રસપ્રદ બનાવવા માટે ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. શુભરાત્રી.